પહેલી ટિકિટ સ્કોર્પિયો ગાડી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। બનાસકાંઠામાં ડ્રોના નામે લૂંટ કે પછી ગૌશાળાની ગાય માતાની સેવા। ગૌશાળાના લાભાર્થે ડ્રોમાં ટિકિટ બદલાઈ હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હજારો માણસોની આંખમાં ધૂળ નાખી સંચાલકોએ ફ્રોડ કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો। જિલ્લા કલેક્ટરના આદેશની અવગણના કરી ગૌશાળા સંચાલકો કરી રહ્યા છે ખુલ્લેઆમ ગૌશાળાના લાભાર્થે ડ્રો। ગૌશાળા સંચાલકોને નથી કોઈ કાયદા કે સરકારનો ડર। સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરના આદેશની અવગણના કરતા ગૌશાળા સંચાલકોના રજીસ્ટ્રેશન રદ કરી દેવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે। જ્યારે યોજાયેલા ડ્રોમાં એક સંચાલકે દીકરીના હાથમાંથી ટિકિટ બદલી હોવાનો વિડીયો સામે આવી રહ્યો છે, જે તમે જોઈ રહ્યા છો। કેટલું સાચું કેટલું ખોટું તે સમગ્ર તપાસ થવી જોઈએ। શું આ ટિકિટ બદલી છે કે પછી ખોટો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે તપાસ બાદ સાચી માહિતી બહાર આવશે। જ્યારે લોકોની માંગ ઉઠી રહી છે કે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ। તો હા મિત્રો, આ વિડીયોમાં તે તપાસ તો થવી જોઈએ, કારણ કે ફરીવાર આવું ફ્રોડ સામે ના આવે અને આપણે એ ફ્રોડ પણ ના કરી શકે। તો તે માટે તમે બધા વિડીયોના માધ્યમથી બોલી શકો છો, કહી શકો છો, અને તમે રૂબરૂ જાઓ, અહીંયા જઈ શકો તો જ તમે ડ્રોની ટિકિટ લઈજો, નકર લેતા નહીં। કારણ કે નકર તમારી સાથે ઓનલાઈનમાં આવી રીતે ફ્રોડ થઈ શકે છે। આ વિડીયોમાં તમને છેતરી શકે છે કેમેરામાં બતાવીને, એટલે તમે રૂબરૂ અહીંયા જઈ શકો તો જ તમે ટિકિટ લઈજો, નકર તમારા કિસ્મતમાં ઇનામ લખેલું હશે ને તો એ તમારા કિસ્મતમાં નહીં આવે। આપણે એ આવી રીતે કરીને ટિકિટ બદલી નાખશે અને તમારું ઇનામ તમને નહીં મળે। એટલે તમે રૂબરૂ જઈ શકો ને તો જ તમે ટિકિટ લઈજો, નકર લેતા નહીં। અને હા, બધાએ મિત્રો પોતપોતાનો વિડીયો બનાવીને પોતાનો અનુભવ શેર કરજો કે આ હકીકતમાં ખોટું છે કે સાચું છે। તો જય ગૌ માતા, જય ઠાકર, ભગવાન માતાજી શાંતિ આપે બધાને।